નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિતની અંદર વિભાગ એના દરેક પ્રશ્નપત્રના આપણે વિડીયો અપલોડ કરેલા જ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય તો સૌપ્રથમ કરી લેવા. હવે આપણે પ્રશ્નપત્ર 2 એનો વિભાગ બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એ લિંકથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી કરીને આપણે જે પણ દાખલા ગણી રહ્યા છીએ એની તમને પીડીએફ મળી જશે અને કોઈ પણ દાખલાનો ડાઉટનું સોલ્યુશન થઈ જશે. હવે આપણે દાખલા ઉપર જઈએ તો અહીંયા વિભાગ 2 ની અંદર 13 દાખલાઓ પૂછાય છે. 13 દાખલાઓમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના હોય છે. તો એનો મતલબ 4 દાખલા તમે અહીંયા ઓરમાં નીકાળી શકો છો. તમને જે ચેપ્ટર ઓછું ફાવતું હોય એ ચેપ્ટરના તમે નીકાળી શકો છો. હું તમને બધા એટલે 13 દાખલાની ગણતરી સમજાવી દઈશ. અહીંયા પ્રશ્ન ક્રમાંક 25 થી 37 હોય છે. પ્રત્યેકના 2 ગુણ સાથે કુલ 18 ગુણનો વિભાગ બી પૂછાય છે. તો દરેક વિદ્યાર્થીએ 18 માંથી 18 રોકડા ગુણ મેળવવાના છે. તો સૌથી પહેલો 25મા નંબરનો દાખલો છે કે દ્વિઘાત બહુપદી 4s નો વર્ગ માઇનસ 4s વત્તા 1 ના શૂન્ય શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આ જે દાખલો છે ચોપડીનો બેઠે બેઠો દાખલો છે. એની કેવી રીતે ગણતરી કરવામાં આવશે જુઓ. સૌથી પહેલા અહીંયા લખીએ 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. આના આપણે અવયવો પાડવા છે. તો ગુણાકાર કેટલો થવો જોઈએ? 4 એકા 4. સરવાળો બી કેટલો થવો જોઈએ? 4. તો 2 દુ 4 અને 2 ને 2 4. બંને સંખ્યાઓ માઇનસ રહેશે એટલે સરવાળો માઇનસ આવશે અને ગુણાકાર શું આવશે? પ્લસ. તો બરાબર શું થશે અહીંયા? 4s નો વર્ગ માઇનસ 2s પ્લસ 1. તો અહીંયા 4 પદ થઈ ગયા. 4 પદમાંથી પહેલા 2 પદમાંથી કોમન શું નીકળે છે? 2s. તો શું વધે? 4 માંથી 2 કોમન નીકળે એટલે 2, s ના વર્ગમાંથી s કોમન નીકળે એટલે s માઇનસ. અહીંયા 2s છે, 2s પૂરેપૂરા કોમન નીકળી ગયા એટલે 1 વધે. અહીંયા માઇનસ, આ બંને પદમાંથી કઈ કોમન નીકળતું નથી એટલે 1 વધે. કૌંસમાં 2s, અહીંયા પ્લસની નિશાની છે પણ આગળ જે કોમનમાં માઇનસ નીકળ્યા છે એટલે નિશાની શું થઈ જશે? બદલાઈ જશે. 2s માઇનસ 1. તો આપણા બે અવયવો કયા મળ્યા? પહેલો અવયવ 2s માઇનસ 1 અને બીજો અવયવ બી 2s માઇનસ 1. હવે આ અવયવો પરથી આપણે એના શૂન્ય શોધીશું. કેવી રીતે જુઓ? 2s માઇનસ 1 બરાબર 0 અથવા બીજું ઓપ્શન બી આપણે જોડે 2s માઇનસ 1 બરાબર 0. તો શું થશે અહીંયા? 2s બરાબર માઇનસ 1 આ બાજુ આવે પ્લસ 1. તો s બરાબર આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 1/2 થશે. s ની કિંમત કેટલી થશે? 1/2. અહીંયા બી આપણો 2s બરાબર માઇનસ 1 આ બાજુ આવે પ્લસ 1 એટલે s બરાબર અહીંયા બી જવાબ કેટલો થશે? 1/2. તો આપણને બે શૂન્ય મળી ગયા. 1/2 1/2 1/2. હવે શૂન્ય તો શોધી લીધા, તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો પહેલા આપણે સંબંધ ચકાસવાનો શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે શું કહેવાય? બે શૂન્ય આપણે માની લઈએ આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? -b/a. તો અહીંયા બે શૂન્ય કયા આયા? 1/2 1/2. તો અહીંયા બંને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે કે 1/2 પ્લસ 1/2 બરાબર માઇનસ b ની કિંમત. b ની કિંમત કેટલી કહેવાય? અહીંયા -4 કહેવામાં આવશે. તો b ની જગ્યાએ હું અહીંયા -4 લખીશ ભાગ્યા a ની કિંમત એટલે x 4 કહેવાશે. 4 અહીંયા લસા લેવાની જરૂર નથી કેમ કે બંનેના છેદ સરખા છે. તો નીચે 2 લખીશું, ઉપર 1 પ્લસ 1. અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય એટલે 4/4. 1 વત્તા 1 કરો એટલે 2/2 બરાબર 4/4. 2/2 કરો જવાબ 1, 4/4 કરો તો પણ જવાબ 1. એટલે આપણો ડાબા બરાબર શું મળી જશે? જવાબ. ચલો શૂન્યનો સરવાળો થઈ ગયો. એવી રીતે હવે આપણે શૂન્યનો ગુણાકાર કરવાનો છે. શૂન્યનો ગુણાકાર એટલે શું કહેવાય? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? c/a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો આલ્ફા અને બીટા 1/2 1/2 છે. તો આલ્ફાની જગ્યાએ 1/2 ગુણ્યા બીટાની જગ્યાએ બી 1/2 બરાબર c એટલે અચળ પદ કેટલો છે આપણો? 1 અને a ની કિંમત કેટલી છે? 4. 1 ગુણ્યા 1 એટલે 1, નીચે 2 ગુણ્યા 2 એટલે 4 બરાબર 1/4. તો આપણો જવાબ શું આવશે? ડાબી બાજુ બરાબર જમણી બાજુ.
આટલો દાખલો ગણો એટલે આ દાખલાના તમને રોકડિયા 2 ગુણ મળી જશે. નેક્સ્ટ દાખલો જે છે એ પણ બહુપદી ચેપ્ટરનો છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 5 છે. તો શૂન્ય આપણે કોને કહીએ છીએ? આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટાનો સરવાળો આપણને કેટલો આપેલો છે? √5. અને ગુણાકાર કેટલો આપેલો છે આપણને? 3/4. તો એનો ગુણાકાર શું લખીશું? આલ્ફા ગુણ્યા બીટા બરાબર 3/4 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો જ્યારે દાખલાની અંદર તમને બે શૂન્યનો સરવાળો આપેલો હોય, બે શૂન્યનો ગુણાકાર આપેલો હોય અને તે પરથી દ્વિઘાત બહુપદી શોધવાની હોય તેનું સૂત્ર છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. x ના વર્ગની જગ્યાએ આપણે x નો વર્ગ લખીશું, માઇનસની જગ્યાએ માઇનસ, આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ જે જવાબ આપેલો છે કેટલો? વર્ગમૂળમાં 5. x પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ કેટલા લખીશું? 3/4 બરાબર 0. હવે જો આના ભાગાકારમાં કંઈ નથી એટલે 1 કહેવાય, આના ભાગાકારમાં કંઈ નથી એટલે 1 કહેવાય. તો અહીંયા છેદ સરખા કરવા માટે 1, 1 ને 4 ના લસા લેવો પડે અને 3 નો લસા કેટલો આવશે? 4. તો અહીંયા ભાગાકારમાં 1 છે, 4 વડે ગુણાશે આ પદ એટલે શું થઈ જશે? 4x નો વર્ગ. આ બી 4 વડે ગુણાશે એટલે શું થશે? 4 વર્ગમૂળમાં 5x વત્તા આને ગુણવાની કોઈ જરૂર નથી બરાબર શું થશે? 0. હવે શું થશે? જુઓ અહીંયા 4x નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળમાં 5x વત્તા 3 બરાબર આ 4 ભાગાકારમાં છે, આ બાજુ આવશે 0 સાથે ગુણાય એટલે જવાબ શું થશે? 0. તો આપણી દ્વિઘાત બહુપદી શું મળશે? 4x નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળમાં 5x વત્તા 3 બરાબર 0. નેક્સ્ટ દાખલો છે 27મા નંબરનો દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ માઇનસ x માઇનસ 2 બરાબર 0 ના બીજ શોધો. તો અહીંયા આપણે બી આ દ્વિઘાત બહુપદીના અવયવો પાડી, દ્વિઘાત સમીકરણના અવયવો પાડીને જ બી શોધવાના છે. રકમ શું આપેલી છે? જુઓ અહીંયા 6x નો વર્ગ માઇનસ x માઇનસ 2 બરાબર 0. તો x નો વર્ગ અને અચળ પદનો ગુણાકાર કેટલો થાય છે? -12 થાય. સરવાળો વચ્ચેનો પદ કંઈ નથી આપેલું એટલે શું કહેવાય? 1 કહેવાય. તો એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર -12 થતો હોય અને સરવાળો -1 થતો હોય. જુઓ તો અહીંયા 3 ચોક 12 થાય છે અને 3 માંથી 4 એક બાદ કરીશું એટલે જવાબ 1 આવશે. ગુણાકાર બી માઇનસમાં જોતો હોય અને સરવાળો બી માઇનસમાં જોતો હોય એવા સંજોગોમાં મોટી સંખ્યા માઇનસ રાખવાની, નાની સંખ્યા પ્લસ રાખવાની. તો 12 ના અહીંયા અવયવો કેટલા પડે છે? 4 અને 3. તો 4 માઇનસ રહેશે અને 3 શું રહેશે? પ્લસ. તો અહીંયા આપણો જે મધ્યમ પદ છે, મધ્યમ પદના બે ભાગ થઈ જશે. તો શું લખવામાં આવશે? અહીંયા જુઓ 6x નો વર્ગ આગળનો પદ એઝ ઇટ ઇઝ, મધ્યમ પદના બે ભાગ માઇનસ, મોટી સંખ્યા માઇનસ રહેશે 4x વત્તા નાની સંખ્યા પ્લસ રહેશે 3x માઇનસ 2 બરાબર 0. 4 પદ થઈ ગયા. 4 પદમાંથી અહીંયા બે પદના બે ગ્રુપ બનાવી દઈએ આપણે. તો પહેલા બે પદમાંથી કોમન શું નીકળે? બંનેમાં જુઓ 2 વડે ભાગી શકાય છે અને બંનેમાં x પણ છે. 6 ને 2 વડે ભાગવું 3, x નીકળી જાય એટલે x વધે. અહીંયા માઇનસ 2 વધે પ્લસ બીજા પદમાં કંઈ કોમન દેખાતું નથી તો એક કોમન નીકળશે એટલે શું વધશે? 3x માઇનસ 2 બરાબર 0. હવે આપણા બે અવયવોમાં પહેલો અવયવ કયો? તો કે 2x પ્લસ 1 અને બીજો અવયવ કયો આપણો? 3x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. બે અવયવ મળી ગયા. બે અવયવ પરથી બે બીજ શોધવા હોય તો શું કરવું પડે? તો કે 2x પ્લસ 1 બરાબર 0 અથવા બીજું ઓપ્શન આપણી જોડે 3x માઇનસ 2 બરાબર 0. તો શું થશે? જુઓ 2x પ્લસ 1 આ બાજુ આવે તો -1, સો દેટ x ઇઝ ઇક્વલ ટુ -1/2 અથવા બીજો બીજ આપણો શું થશે? 3x -2 આ બાજુ આવે તો +2, સો દેટ x ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો આવે? 2/3. તો આપણને આ બે બીજ મળી જશે, -1/2 અને 2/3. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. 28 નંબરનો દાખલો. ચકાસો કે 301 એ 5, 11, 17, 23 સંખ્યાની યાદીનું કોઈ પદ છે કે નહીં. તો સમાંતર શ્રેણીની આ એક પદ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો જુઓ અહીંયા આપણને કયો પદ કીધું છે? 301 એટલે an બરાબર કેટલા મૂકવાના? 301 મૂકવાના. આ સમાંતર શ્રેણીનો દાખલો છે. અહીંયા 5 આપેલા છે એટલે પ્રથમ પદ a બરાબર 5,
બીજું આપણે કોની જરૂર પડે? ડી ની. તો ડી બરાબર શું થાય? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતો, 11 માંથી 5 બાદ કરો એટલે કેટલો આવે? 6. તો અહીંયા 5, 11, 17, 23 આ સંખ્યાઓ ચાલે છે, એમાં 301 આગળ આવશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા આપણે n ની કિંમત શોધીએ, અને સંખ્યાની યાદીની અંદર n ની કિંમત ક્યારે પોઈન્ટમાં અને માઇનસમાં ન હોઈ શકે. તો આપણે ચેક કરી દઈએ n ની કિંમત શું આવે છે. જવાબ an નો આપેલો છે. તો an નું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ કેટલા લખીશું? 301 બરાબરની જગ્યાએ બરાબર, a ની જગ્યાએ 5 પ્લસ n ની કિંમત આપણે જાણતા નથી અને d ની જગ્યાએ 6. 301 બરાબર 5 પ્લસ આ કૌંસને 6 વડે ગુણો તો શું થશે? 6n માઇનસ 6. તો 301 બરાબર 5 માઇનસ 6 કરું તો જવાબ -1 વત્તા કેટલા આવે? 6n. તો 301 માઇનસ 1 ને ઉપાડીને આ બાજુ લાવો, શું થઈ જાય? +1 બરાબર 6n. 301 વત્તા 1 કરો, જવાબ આપણો કેટલો આવે? 302. 6 ગુણાકારમાં છે, આ બાજુ આવે ભાગાકારમાં, બરાબર n. હવે 302 ભાગ્યા 6 કરીએ આપણે. 302 ભાગ્યા 6, 6 ચોક 24, 6 50 કેટલા થશે? 30. ઉપરથી 0 0 અહીંયા વધે, 30 માંથી 30 જાય, ઉપરથી ઉતર્યો બગડો, ભાગ ચાલતો નથી. 0 મૂકી પછી પોઈન્ટ મૂકવામાં આવશે અને અહીંયા 0 મુકાશે. 6 તરી કેટલો જવાબ આવશે? 18. ફરીથી 2 અને 0 વચ્ચે એટલે જવાબ કેટલો આવશે? 6 તરી 18. તો અહીંયા n ની કિંમત પોઈન્ટમાં આવે છે, જે ક્યારે શક્ય નથી, હે ને? 50 પોઈન્ટ કેટલા આવે છે? 33, 33, 3 3 3 ચાલ્યા કરે છે. તો n ની કિંમત ક્યારે પણ પોઈન્ટની અંદર અથવા માઇનસ ન હોઈ શકે. n ની કિંમત હંમેશા ધન પૂર્ણાંક હોવી જોઈએ. તો અહીંયા આ દાખલામાં n 50.53 શક્ય નથી, એનો મતલબ આ સંખ્યાની યાદીમાં 301 ન હોઈ શકે. આ સંખ્યાની યાદીમાં 301 ન હોઈ શકે. ચાલો નેક્સ્ટ 29 નંબરનો દાખલો છે. એ પણ સમાંતર શ્રેણીનો જ દાખલો છે. સમાંતર શ્રેણી -37, -33, -29 ના 12 પદો સુધીનો સરવાળો શોધો. તો જુઓ અહીંયા પ્રથમ પદ a બરાબર કેટલા કહેવાય? -37. પછી d ની જરૂર પડે, તો d બરાબર આપણે શું કરવું પડે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. બીજું પદ કેટલું છે? -33 માંથી શું બાદ કરવાનો? -37. માઇનસ માઇનસ અહીંયા શું થઈ જાય? +37. એટલે d ની કિંમત કેટલી આવે? 4. કેટલા પદોનો સરવાળો કીધો છે? 12. એટલે n ની જગ્યાએ કેટલા લખવાના? એકડ બગડ 12. સરવાળો કરવાનો કીધો છે એટલે Sn નું સૂત્ર આવશે, અને Sn નું સૂત્ર તમને આવડતું જ હશે. Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. બરાબરની જગ્યાએ બરાબર, n ની જગ્યાએ 12 ભાગ્યા 2 કૌંસમાં 2 ની જગ્યાએ શું લખીશું આપણે? 2. a ની જગ્યાએ પ્રથમ પદ કેટલો છે? -37 પ્લસ n ની કિંમત કેટલી? 12 માઇનસ 1 અને d ની કિંમત કેટલી આપેલી આપણને? 4. ચલો 12 ભાગ્યા 2 કરશો, જવાબ કેટલો આવશે? 6. 37 નું કેટલા થાય? 74. પણ કેવા 74? -74 પ્લસ 12 માંથી 1 જશે તો 11 ગુણ્યા કેટલા વધશે અહીંયા? 4 બરાબર 6 ની જગ્યાએ 6 કૌંસમાં -74 પ્લસ 11 ચોક કેટલા થશે અહીંયા? 44. તો બરાબર 6 કૌંસમાં -74 પ્લસ 44, માઇનસ પ્લસ માઇનસ થાય, 74 માંથી 44 બાદ થાય 30 જવાબ આવે. મોટી સંખ્યાની નિશાની માઇનસ આવે એટલે 30 કેટલા થશે? 180. પણ કેવા 180? -180. એનો મતલબ આ દાખલાની અંદર 12 પદોનો સરવાળો કેટલો થશે? -180 થશે. નેક્સ્ટ ત્રીજા નંબરનો દાખલો છે. એ 7મા ચેપ્ટરનો એટલે કે યામ ભૂમિતિનો છે. બિંદુઓ AB અને બિંદુઓ -a અને -b વચ્ચેનું અંતર શોધો. આ બી ચોપડીનો જ દાખલો છે. અંતરનું સૂત્ર યામ ભૂમિતિમાં તમે જાણો છો, અંતર બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં જુઓ આ આપણો x1 y1 x2 y2. x2 ની કિંમત કેટલી છે? -a માઇનસ x1 ની કિંમત બી કેટલી છે? a નો વર્ગ પ્લસ y2 ની કિંમત કેટલી છે? -b નો વર્ગ બરાબર માઇનસ 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 પ્લસ થાય. કેવા પ્લસ થાય? -2a નો વર્ગ
અહીંયા બી માઇનસ માઇનસ પ્લસ થઈ શું થશે -2b નો વર્ગ બરાબર વર્ગમૂળમાં -2 નો વર્ગ 4a નો વર્ગ વત્તા અહીંયા શું થશે 4b નો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર આ બંનેમાંથી જુઓ 4 કોમન નીકળે છે તો કૌંસમાં શું વધે a નો વર્ગ પ્લસ b નો વર્ગ હવે જો 4 નો વર્ગમૂળ નીકાળી શકો છો તો 4 ને આપણે વર્ગમૂળમાં બહાર લઈને કેટલા લખીશું 2 વર્ગમૂળમાં કેટલા વધશે પાછા a નો વર્ગ પ્લસ b નો વર્ગ તો આ આપણો જવાબ કહેવાય નેક્સ્ટ દાખલો છે એ પણ આપણા યામ ભૂમિતિનો જ છે કે બિંદુઓ 4 - 3 અને 8 5 x1 y1 x2 y2 ને જોડતા રેખાખંડ 3:1 m1 m2 ગુણોત્તરમાં અંત વિભાજન કરતા બિંદુના યામ શોધો તો જુઓ અહીંયા લખી દઈએ આપણે x1 બરાબર 4 છે y1 બરાબર -3 છે x2 બરાબર કેટલા આપેલા છે 8 x2 બરાબર આપણને કેટલા આપેલા છે 8 અને y2 બરાબર કેટલા આપેલા છે આપણને 5 m1 બરાબર આપણને કેટલા આપેલા છે 3 અને m2 બરાબર કેટલા આપેલા છે 1 4 3 8 5 3 અને 1 અંત વિભાજનનું સૂત્ર હવે વિભાજનનું સૂત્ર તમને આવડે તો આ દાખલો આવડી જાય તો એનું સૂત્ર શું છે xy શું થશે અહીંયા m1 ની સાથે x2 પ્લસ m2 ની સાથે x1 ડિવાઈડ બાય m1 પ્લસ m2 કરો એટલે x નો યામ મળી જાય સેમ ટુ સેમ સૂત્ર m1 ની સાથે y2 પ્લસ m2 ની સાથે y1 ભાગ્યા m1 પ્લસ m2 કરો એટલે આપણને y નો યામ મળી જાય બરાબરની જગ્યાએ બરાબર કૌંસમાં m1 ની કિંમત કેટલી 3 ગુણ્યા x2 ની કિંમત કેટલી લખું 8 પ્લસ m2 ની કિંમત કેટલી 1 x1 ની કિંમત કેટલી આપણે 4 ભાગ્યા m1 પ્લસ m2 3 વત્તા 1 એટલે કેટલા થશે અહીંયા 4 બીજા યામની અંદર m1 ની કિંમત કેટલી લખીશું આપણે 3 કૌંસમાં y2 ની કિંમત કેટલી 5 પ્લસ m2 ની કિંમત કેટલી આપણી 1 અને y1 ની કિંમત કેટલી દેખાય છે તમને 3 કેટલી છે -3 સોરી અને ભાગ્યા m1 પ્લસ m2 એટલે કેટલા થશે આપણા 4 તો બરાબર અહીંયા 8 તરીકે કેટલા થશે 24 પ્લસ 4 એકા 4 ભાગ્યા કેટલા 4 અહીંયા 3 50 કેટલા થશે 15 અને 1 ગુણ્યા -3 એટલે -3 ભાગ્યા કેટલા થશે આપણો 4 તો જવાબ અહીંયા 28 ભાગ્યા 4 અને 12 ભાગ્યા 4 એટલે જવાબ મળશે યામ આપણા 28 ભાગ્યા 4 કરો એટલે 7 ચોક 28 અને 12 ભાગ્યા 4 કરો તો 3 એટલે આપણો યામ બિંદુઓ જે હશે વિભાજન કરતો બિંદુનું યામ કયું હશે 7 અને 3 નેક્સ્ટ દાખલો છે 32 એ આપણા ત્રિકોણમિતિનો દાખલો છે અને ત્રિકોણમિતિની અંદર હંમેશા કાટકોણ ત્રિકોણો જ હોય એટલે કાટકોણ ત્રિકોણ મેં અહીંયા દોરેલો જ છે 15 cot a બરાબર 8 આપેલા છે પહેલા તો 15 cot a બરાબર 8 તો અહીંયા લખીએ આપણે 15 cot a = 8 તો આપણા અહીંયા cot a બરાબર કેટલા કહેવાય 8 ભાગ્યા 15 કહેવાય ઓકે હવે અહીંયા a નો ઉલ્લેખ થયો છે કયા a બિંદુનો તો અહીંયા આપણે a b અને c હવે જુઓ અહીંયા ત્રિકોણમિતિના ગુણોત્તરમાં a નો ઉપયોગ થયો છે એટલે a ને કાટખૂણો ન રાખી શકાય તો આપણે અહીંયા b ને કાટખૂણો રાખ્યો છે અને આપણો જે ખૂણો નક્કી થયો એ કયો છે a ના હિસાબે છે હવે અહીંયા જવાબ કોનો આપેલો છે cot cot નું સૂત્ર શું થાય તો cot નું સૂત્ર એ tan નો વ્યસ્ત કહેવાય પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો અહીંયા a ની પાસેની બાજુ કઈ છે ab ભાગ્યા સામેની બાજુ a ની કઈ છે bc બરાબર જવાબ કેટલો આવે 8 ભાગ્યા 15 એટલે ab બરાબર આપણે કેટલા કહેવાય 8 ન કહેવાય 8 ની ગુણાકારમાં કોઈ પણ ચલ લખવો પડે 8 કે અને bc બરાબર આપણે કેટલા લખી દઈએ અહીંયા 15 કે ab ની જગ્યાએ કેટલા લખું હું અહીંયા 8 કે bc ની જગ્યાએ કેટલા લખું 15 કે જો આપણને ac નું એટલે કે કર્ણનો માપ મળી જાય તો આપણે sin અને sec શોધી શકીએ છીએ તો અહીંયા કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુનું માપ આપેલું છે અને જો ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે અને પાયથાગોરસના પ્રમેય શું કહે છે તો કર્ણનો વર્ગ કર્ણ કયો છે ac નો વર્ગ બરાબર શું બને બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો
એટલે કે AB નો વર્ગ પ્લસ શું થશે BC નો વર્ગ. ચલો AB ની જગ્યાએ શું છે 8K નો વર્ગ, BC ની જગ્યાએ શું છે 15K નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થાય 64K નો વર્ગ વત્તા આનો કેટલો થાય 225K નો વર્ગ. તો અહીંયા બંનેનો સરવાળો કેટલો થાય 64 વત્તા 225 એટલે કેટલા થાય 289K નો વર્ગ. AC ના વર્ગ બરાબર જવાબ કેટલો આવે છે આપણો 289K નો વર્ગ. તો 289 નો વર્ગમૂળ નીકાળો તો AC બરાબર જવાબ કેટલો આવે આપણો 17K. એટલે આની અંદર કર્ણનો જવાબ કેટલો હશે આપણો 17K. હવે દાખલાની અંદર આપણે પહેલા પૂછ્યું શું છે sin A. તો sin નું સૂત્ર શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો sin A ની સામેની બાજુ કઈ બની છે BC ભાગ્યા કર્ણ એટલે આપણો કર્ણ કયો છે AC. તો BC ની કિંમત કેટલી છે આપણી 15K ભાગ્યા આની કિંમત કેટલી છે 17K. તો K ઉડી જાય એટલે જવાબ કેટલો મળે આપણને 15/17. બીજું sec શોધવાનું કીધું છે. sec A નું સૂત્ર શું થાય તો sec A જે છે એનું સૂત્ર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ કયો છે આપણો AC ભાગ્યા પાસેની બાજુ કઈ કહેવાય AB. કોની A ની પાસેની બાજુ. તો અહીંયા AC નો કિંમત કેટલી 17K ભાગ્યા કેટલા 8K. તો K ઉડી જાય એટલે જવાબ કેટલો આવશે આપણો 17/8 આવશે. ચાલો નેક્સ્ટ દાખલો બી આપણો ત્રિકોણમિતિનો જ છે અને આ ત્રિકોણમિતિનો દાખલો ટેબલ ઉપર આધારિત છે. કિંમત શોધો sin 30 ગુણ્યા cos 45 પ્લસ cos 30 ગુણ્યા sin 45. તો ટેબલ આધારે આપણે જોઈએ તો જુઓ આપણે કિંમત કોની શોધવાની છે અહીંયા sin 30 ગુણ્યા cos 45 પ્લસ cos 30 ગુણ્યા sin 45. તો sin 30 ની કિંમત ટેબલ પ્રમાણે કેટલી હોય 1/2 ગુણ્યા cos 45 ની 1/√2 પ્લસ cos 30 ની કિંમત કેટલી હોય તો કે વર્ગમૂળમાં 3/2 અને sin 45 ની કિંમત કેટલી હોય 1/√2. ચાલો તો હવે જુઓ આ બંને પદનો ગુણાકાર કરો તો ઉપર તો 1 ગુણ્યા 1 એટલે 1 જ રહે અને નીચે શું થશે 2√2 વત્તા ઉપર અહીંયા વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 3 ભાગ્યા કેટલા 2√2. અહીંયા હવે નીચે લસા લેવાની જરૂર નથી કેમ કે બંનેના છેદ સરખા છે. શું છે 2√2. તો ઉપર શું લખાશે અહીંયા 1 + √3. નિયમ પ્રમાણે છેદનું સમીકરણ કરવું પડે. છેદનું સમીકરણ કરવા માટે કોના વડે ગુણવા પડશે તો કે 2√2 ભાગ્યા 2√2. ચલો હવે શું થશે બરાબરની જગ્યાએ બરાબર 1 + √3 ગુણ્યા કેટલા લખવાના છે 2√2 ભાગ્યા 2√2 ગુણ્યા 2√2 એટલે 2 ગુણ્યા 2 કેટલા થશે અહીંયા 4 અને ગુણ્યા √2 ગુણ્યા √2 કેટલા થાય 2 થાય. હવે આ બંનેનો ગુણાકાર કરીએ જુઓ આને એક સાથે ગુણો તો જુઓ અહીંયા પહેલા બીજી વસ્તુ અહીંયા 2 ઉડી જશે. પહેલા શું થશે 2 ઉડી જશે. તો હવે આને કોના સાથે ગુણવાનો √2 સાથે. તો 1 ગુણ્યા √2 કરો જવાબ કેટલો આવે √2 પ્લસ √3 ગુણ્યા √3 કરો જવાબ કેટલો આવે √6 ભાગ્યા કેટલા રહેશે 4. તો આ આપણો જવાબ. આટલો દાખલો ગણો એટલે રોકડિયા તમને 2 ગુણ મળી જશે. નેક્સ્ટ દાખલો જે છે એ ત્રિકોણમિતિના ઉપયોગોનો દાખલો છે. એની અંદર શું કીધું છે જુઓ આપણને કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાના ટોચથી જમીન સાથે. તો જુઓ તંબુની અંદર ધારો કે આપણે જમીનની સપાટી આ છે અને આ થાંભલો છે એ કેવો છે શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ સ્થિતિમાં એટલે અહીંયા કેટલા અંશનો ખૂણો બનતો હશે 90 અંશનો. ઓકે થાંભલાના ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલો છે એટલે એક પ્રકારનો ત્રિકોણ બનશે. આ દોરડું છે. કેટલો મીટર લાંબુ દોરડું કીધું છે આપણને 20 મીટર. લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું આ જે દોરડું જે છે એ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે અહીંયા 30 અંશનો. તો થાંભલાની ઊંચાઈ શોધો. થાંભલો અહીંયા આપણો આ છે તો જુઓ અહીંયા નામ આપી દઈએ A B અને C. તો AC એ દોરડું છે AB આપણો થાંભલો છે
અને બીસી આપણો જમીનનો સ્થળ છે. તો અહીંયા ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ છે, ખૂણો સી બરાબર 30 અંશ છે. હવે આપણે જે માપ શોધવાનું છે એબી નું શોધવાનું છે. કયું માપ શોધવાનું છે? એબી, એટલે કે થાંભલાની ઊંચાઈ. તો આપણને માપ કોનો આપેલો છે? એસી નું, એટલે કે કર્ણનું. તો અહીંયા આપણે જેનો આપણે ખૂણો આપેલો છે એના સંપર્કમાં એના સાથે સરખાવીએ તો સી ની સામેની બાજુ શોધવાની છે. સી ની સામેની બાજુ કર્ણ આપેલો છે, સામેની બાજુ કર્ણ, સામેની બાજુ કર્ણ. સામેની બાજુ કર્ણ વાળા બે સૂત્રો છે, સાઇન અને કોસેક. તો આપણે એની અંદર સાઇન નો ઉપયોગ કરીએ. સાઇન સી બરાબર, તો સી ની સામેની બાજુ કઈ આપણી એબી ભાગ્યા કર્ણ કયો આપણો એસી, સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન, તો સાઇન સી, સી કેટલા અંશનો ખૂણો છે? 30, તો સાઇન 30 લખીશું બરાબર. એબી એટલે થાંભલાની ઊંચાઈ શોધવાની છે ભાગ્યા બીસી એટલે દોરડો એટલે કર્ણ કેટલો આપેલો છે? 20 મીટર. સાઇન 30 ની ટેબલ પ્રમાણે કિંમત કેટલી થાય? 1/2 ભાગાકાર વાળા 20 આ બાજુ આવે તો ગુણાકારમાં બરાબર એબી. તો માટે એબી બરાબર જવાબ કેટલો આવે? એકડા મેંડુ 10 મીટર. તો એનો મતલબ થાંભલાની ઊંચાઈ કેટલા મીટર હશે? 10 મીટર. થાંભલાની ઊંચાઈ કેટલી હશે? 10 મીટર. નેક્સ્ટ દાખલો 35મા નંબરનો દાખલો છે. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તો જો અર્ધગોલક કેવા ટાઈપનું હોય? જો અર્ધગોલકની ઉપર એક શું લગાવેલું છે? શંકુ. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલું છે તેવું એક રમકડું છે. બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. તો જુઓ આપણને અહીંયા બે વસ્તુ આપેલી છે. એક તો શું છે? અર્ધગોલક, અને એના ઉપર શું બેસાડેલું છે? શંકુ. બંનેની ત્રિજ્યા એટલે અર્ધગોલકની ત્રિજ્યા બી કેટલી છે? 3.5. શંકુની ત્રિજ્યા બી કેટલી છે? 3.5. શંકુની તિર્યક ઊંચાઈ 12.5 છે. તિર્યક ઊંચાઈ એટલે ત્રાંસી ઊંચાઈ, લાઈક ધીસ આર્યા. એલ બરાબર કેટલા લખીશ? 12.5 હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો જુઓ અહીંયા શું સૂત્ર બનશે? કુલ રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર કોનું કોનું બનેલું છે? અર્ધગોલક લખીશું, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 2πr નો વર્ગ, 2πr નો વર્ગ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? πr. તો હવે જુઓ આ બંનેમાં ત્રિજ્યા સરખી છે તો આ બંનેમાંથી કોમન શું નીકળે? જુઓ પાઈ ની કિંમત બંનેમાં સરખી, પાઈ કોમન નીકળી જશે. આર ની કિંમત બંનેમાં સરખી છે તો અહીંયા આર ની કિંમત સરખી હોવાથી આર પણ અહીંયા શું નીકળી જશે? કોમન નીકળી જશે આપણો. તો અહીંયા કોમન શું નીકળશે? પાઈ આર. તો ચલો બીજું કઈ કોમન નીકળે એમ નથી, પાઈ અને આર નીકળી ગયા. તો હવે કૌંસમાં જુઓ આ પદમાંથી પાઈ અને આર નીકળી ગયા તો શું વધે? 2. બે આર હતા, એક આર નીકળી ગયો એટલે એક વધે, વત્તા પાઈ નીકળી ગયો, આર નીકળી ગયો, શું વધે? એલ એટલે કે તિર્યક ઊંચાઈ. તો બરાબરની જગ્યાએ બરાબર. દાખલામાં પાઈની કિંમત કેટલી લેવાની એવું કંઈ કહેલું નથી તો આપણે પાઈની કિંમત કેટલી લઈશું? 22/7 જ રાખીશું. કેટલી રાખીશું? 22/7 ગુણ્યા ત્રિજ્યા આર ની કિંમત બંનેમાં 3.5 છે. 3.5 ને આપણે કેટલા લખી દઈશું? 35/10 કૌંસની અંદર 2r. આર ને કેટલા વડે ગુણવાના? 2 વડે. આર ની કિંમત 3.5, 3.5 ને હું 2 વડે ગુણું તો કેટલો જવાબ આવે? 7 વત્તા એલ તિર્યક ઊંચાઈ કેટલી છે આપણી? 12.5 છે. કેટલી છે? 12.5. ચલો હવે 7×5 = 35, 5×2 = 10, 11×2 = 22. તો બરાબર જવાબ શું વધે છે અહીંયા? 11 ગુણ્યા 12.5 વત્તા 7 કરું તો 19.5.
તો આ બંનેનો ગુણાકાર કરવામાં આવશે કેટલો 11 ગુણ્યા 19.5 જો 11 ગુણ્યા 19.5 કરીશું તો આપણો જવાબ કેટલો આવશે 214.5 સેમીનો વર્ગ શું જવાબ મળશે આપણને 214.5 સેમીનો વર્ગ ચલો નેક્સ્ટ દાખલો 36 નંબરનો એ પણ એ જ ચેપ્ટરનો છે એક તંબુ નીચે નળાકાર શું છે નળાકાર તો નળાકાર કેવા ટાઈપનો હોય તમે જાણો છો ઓકે ચાલો ઉપર શંકુ છે આના ઉપર શું એડ કરેલો છે શંકુ નળાકાર ભાગનો વ્યાસ 4.2 મીટર છે ઓકે નળાકારની અંદર નળાકારનો વ્યાસ કેટલો કીધો છે 4.2 કીધું છે આની અંદર બે વસ્તુ આપેલી છે એક શું આપેલો છે આપણને નળાકારની વાત આપેલી છે અને બીજું શું આપેલું છે આપણને શંકુ ચલો તો નળાકારની વાત કરું તો નળાકારને ભાગનો વ્યાસની કોઈ જરૂર હોતી નથી તો વ્યાસની જગ્યાએ આપણે ત્રિજ્યા શોધવી હોય તો ત્રિજ્યા એ વ્યાસ કરતા અડધી હોય તો વ્યાસ 4.2 છે તો એની ત્રિજ્યા કેટલી થશે 2.1 શંકુની બી ત્રિજ્યા જુઓ શંકુ પણ નળાકાર ઉપર બંધ બેસતો છે કેવો છે બંધ બેસતો તો શંકુની ત્રિજ્યા પણ કેટલી થશે 2.1 જ થશે ઊંચાઈ 8 મીટર છે કોની નળાકારની તો નળાકારની ઊંચાઈ આપણે કેટલી લખી દઈએ 8 મીટર નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ કેટલી કીધી છે 6 મીટર શંકુની ઊંચાઈ 6 મીટર છે તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો તો આની અંદર ઘનફળ કેટલું હશે એ શોધવાનું છે ક્ષમતા કેટલી છે તો આખા પાત્રનું શું શોધવાનું છે ઘનફળ તો ઘનફળની અંદર બે પાત્રથી બનેલું છે ઘનફળ બરાબર પહેલા કોનાથી બનેલું છે નળાકાર છે તો લખીશું અહીંયા નળાકારનું ઘનફળ પ્લસ શંકુનું ઘનફળ તો નળાકારના ઘનફળનો સૂત્ર શું છે પાઈ આર નો વર્ગ h પાઈ આર નો વર્ગ h અને શંકુનું 1/3 પાઈ આર નો વર્ગ h તો આ બંને જુઓ ત્રિજ્યા સરખી છે બંનેમાં તો પાઈ બંનેમાંથી કોમન નીકળી જશે આર બંનેમાંથી કોમન નીકળી જશે એટલે અહીંયા શું લખીશું આર નો વર્ગ તો હવે પાઈ આર નો વર્ગ કોમન નીકળી ગયો તો અહીંયા શું વધે h પ્લસ અહીંયા શું વધે 1/3 h વધે તો અહીંયા પાઈની જગ્યાએ દાખલામાં કિંમત નથી કીધી એટલે કેટલી લેવાની છે 22/7 આર નો કિંમત કેટલી કીધી છે 2.1 આમાં બી 2.1 આમાં બી 2.1 2.1 એટલે કેટલી લખી શકાય 21/10 બે વખત લખવાના કેમ કે વર્ગ છે ગુણ્યા આ h કોનો છે નળાકારનો તો નળાકારની ઊંચાઈ કેટલી છે 8 પ્લસ 1/3 આ h કોનો છે તો કે શંકુની ઊંચાઈ કેટલી ગુણ્યા 6 તો જુઓ અહીંયા 7 તરીકે કેટલા થઈ જાય 21 બીજું કઈ ઉડે છે હા અહીંયા તમારે 5 ને એક 22 ને ઉડાડવા હોય તો ઉડી શકે પણ આપણને ઉડાડતા નથી કેમ કે ગુણાકાર કરવામાં શું રહેશે સરળતા રહેશે ભાગાકાર કરવામાં તો હવે 22 તરીકે કેટલા થાય 66 ગુણ્યા કેટલા કરવાના છે આપણે 21 એકમ દશક ની 0 6 દુ 12 વધી 1 6 દુ 12 ને 1 13 અને અહીંયા કેટલા આવશે 66 એટલે જવાબ કેટલો આવશે 1386 તો અહીંયા આપણે લખીએ હવે બરાબર 1386 ભાગ્યા 10 ગુણ્યા 10 કરો એટલે કેટલો જવાબ આવે 100 ગુણ્યા કેટલા છે અહીંયા જુઓ કેટલા થશે 3 દુ 6 તો 8 વત્તા 2 કેટલા થઈ જશે 10 ભાગ્યા 1 તો અહીંયા 0 0 ઉડી જાય એટલે જવાબ કેટલો આવશે આનો 138.6 મીટરનો ઘન આ પાત્રની હવાનું ઘનફળ કેટલું હશે 138.6 મીટરનો ઘન ચલો વિભાગ બી નો છેલ્લો જે દાખલો હોય છે એ આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો હોય છે કોઈ વર્ગીકૃત માહિતી માટે a બરાબર 32.5 છે a એટલે ધારેલો મધ્યક આપણો 32.5 આપેલો છે સિગ્મા fi 35 છે સિગ્મા fi uy -23 છે h આપણો 5 હોય તો મધ્યક શોધો તો મધ્યક એટલે કે x બાર નું સૂત્ર શું લાગશે a પ્લસ સિગ્મા fi uy ડિવાઇડ બાય સિગ્મા fi અથવા n પણ લખી શકાય ગુણ્યા કેટલા h a ની કિંમત ધારેલી મધ્ય કેટલો આપેલો છે આપણને 32.5 તો એની જગ્યાએ આપણે લખીશું કેટલા 32.5 પ્લસ સિગ્મા fi uy કેટલી છે -23 ભાગ્યા સિગ્મા fi કેટલી છે 35 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 5 તો સૌથી પહેલા અહીંયા 5 થી 35 ઉડાડી દઈએ તો બરાબરની જગ્યાએ બરાબર
32.5 પ્લસ માઇનસ માઇનસ 23 ભાગ્યા કેટલા કરવાના છે 7 તો બરાબર અહીંયા 32.5 માઇનસ 23 ભાગ્યા 7 કરીએ ભાગાકાર 23 ભાગ્યા 7 7 તરીકે કેટલા થશે 21 2 વધે પોઈન્ટ મૂક્યો 0 આવ્યો 7 તરી 21 વધી જાય 7 દૂના કેટલા 14 6 અને 0 7 8 કેટલા થાય 56 4 અને 0 તો જવાબ કેટલો આવે છે 3.28 3.28 તો x બાર બરાબર આપણો જવાબ 32 માંથી 3 જાય તો 29 વધે અને 0.50 માંથી 28 જાય કેટલા વધશે 22 તો જવાબ આપણો મધ્યકનો આવશે 29.22 ઓકે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નેક્સ્ટ વિભાગ સાથે ધન્યવાદ